મૃતકની બેગમાંથી પોલીસ અધિકારીને લખેલી અરજીમાં લિવ ઇન પાર્ટનર એવા પ્રેમી મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેલિંગથી કંટાળી મોડેલ આપઘાત કરવા મજબૂર બની હોવાનું સામે આવ્યું. સંબંધ તોડી નાખવા બદલ મહેન્દ્રએ મોડેલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હાથ ઉપર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા. સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો પણ નોંધ્યો હતો. ત્યારે સારોલી પોલીસને આરોપીને ઝડપી પાડવામાં 4 મહિને સફળતા મળી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશ શિવપુરાની વતની 19 વર્ષીય સુખપ્રીત કૌર વર્ષ પહેલા મોડલિંગના કામ માટે સુરત આવી હતી. તેણી સારોલી કુંભારિયા ગામ પાસે સારથી રેસિડેન્સીમાં ફ્રેન્ડ્સ સાથે રહેતી હતી. તે દરમિયાન 2 મે 2025ની રાત્રે ફ્લેટના રૂમમાં સુખપ્રીતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતક સુખપ્રીતના માતા પિતાને જાણ થતાં સુરત આવી પહોંચ્યા હતા. ત્યારબાદ સ્મીમેર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃતકના પિતા લખતવીરસિંહ બલવંતસિંહએ અંતિમ ક્રિયા માટે સુખપ્રીત કૌરની ડેડ બોડી અને ફ્લેટમાં રહેલો તેનો સામાન વતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા. મૃતકના પિતા લખવિંદરસિંહ બલવંતસિંહ અંતિમ ક્રિયા માટે સુખપ્રીત કૌરની ડેડ બોડી અને ફ્લેટમાં રહેલો તેનો સામાન વતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા. જ્યાં અંતિમ ક્રિયા સહિતની વિધિ આટોપ્યા બાદ તેણીનો સામાન ચેક કર્યો હતો તો બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી. પોલીસ અધિક્ષક ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત સામે ગંભીર આરોપ મૂક્યા હતા. જેમાં મહેન્દ્રએ મોડેલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા ઉપરાંત હાથ ઉપર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા. એ સાથે બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું. આ અરજી પિતાએ સારોલી પોલીસને સોંપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી. જોકે તે પોલીસ સુધી પહોંચી ન હતી. આમ લિવ ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક અને શારીરિક અત્યાચાર, બ્લેકમેલિંગથી કંટાળી મોડલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો. સારોલી પોલીસે સુખપ્રીત કૌરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે મહેન્દ્રના ઘરે તપાસ કરી તો ઘરને લોક મારી તે ભાગી છૂટ્યા હોવાનું જણાયું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડવામાં 4 મહિને સફળતા મળી છે. હું સુખપ્રીત સંઘુ. હું સુરતમાં મુખ્ય મોડલિંગ એજન્સીમાં મોડેલ તરીકે કામ કરતી હતી. ત્યાં 6ઠી ઓગસ્ટે મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ. અમે સારા મિત્રો બની ગયા અને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. લગભગ 1 મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું. હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો. પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો કે મારા અંગત ફોટો ઇન્ટરનેટ ઉપર અપલોડ કરીશ, જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો, અપશબ્દો વગેરે અને આ બહાને તે મને બ્લેકમેલિંગ કરતો રહ્યો. 19મી ડિસેમ્બરના રોજ તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને મને 1 દિવસ સુધી ગોંધી રાખી અને મારા હાથ અને પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી હતી. મારા પગમાં ડામ પણ આપ્યા. હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી. આ બધા જ પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઇન્ટરનેટ ઉપર અપલોડ કરી દઈશ. તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી. આ સુસાઇડ નોટમાં તેણે ઉમેર્યું હતું.